આશીષ સાહેબ આ ફરક કરીને સ્વાગત માટે તો સ્વાગત માટે કે એને ફુલાર નથી કઈ નથી મેં પેશન્ટ ફુલાર બોલાયા છે એ નામ નથી બોલતા સમાજને અપરિત કરવાનું કામ કરે નેતૃત્વ હોય આદિવાસી સમાજના અમારા અધ્યક્ષ હોય ત્યારે આદિવાસી સમાજનું તમે વચ્ચે ના બોલશો મારી આગળ ત્યારે પછી અપમાન કરવા માટે અહીંયા બોલાવો છો ના સાહેબ તમે પ્રભારી મંત્રી છો ને તમે જુઓ છો સવારથી કાર્યક્રમ કેવી રીતે ચાલી રહ્યા છે અમારું અપમાન કરવા માટે બોલાવો છો તમે આ ચૂંટણીમાં જીતાઈને આવેલી છું કોઈ ઉપરથી પેરાગ્લાઇડિંગ કરી નથી આવી હું અહીંયા મારા વિસ્તારના અધ્યક્ષ છે મારા આદિવાસી મોરચાના અધ્યક્ષ છે ના સાહેબ આભાર આપનો થેન્ક યુ આપે મારા માટે લડ્યા એના માટે ખૂબ ખૂબ આભાર સર્વે જનતાનો પણ અને આપ સર્વે નેતૃત્વનો પણ કોણે કહી નાખે આ પેલો છે ને મહામંત્રી કોણ છે આશીષભાઈ પ્રમુખના આધાર ઉપર જ કીધું હોય ને ભાઈ રહેવા દે ને ચાલ પ્રમુખના આધારે જ કીધું હોય તો સાહેબ આ વસ્તુ ખોટી છે બંને વડીલ શ્રી ઈશ્વરભાઈ આપને પણ વિનંતી કરું બાપતભાઈ સાહેબ આપને પણ વિનંતી કરું સંગઠનના લોકો જિલ્લા પ્રમુખના માર્ગદર્શન હેઠળ જ આ બધા જે કંઈક ધતિંગો થઈ રહ્યા છે આ જિલ્લાને બરબાદ કરવાના ખરાબ કરવાના ચલો કોઈને કહેવાનો કોઈ મતલબ નથી આ બધા લોકોને છે ને આટલા બાંધવાની જેમ આટલા બાંધેલા છે આદિવાસી સમાજની કોઈને પડેલી નથી પ્રદેશ આપણા એસટી મોરચાના અધ્યક્ષને બોલાવી લો રાજીનામું આપી દઉં ને વાત કઈ ગયા ગાડી લે ये रेस्ट हाउस बुलाए थे મારે રેસ્ટ હાઉસ નથી જવાનું એમને કોઈ અહીંયા આવે બોલાવો અહીંયા સાહેબ મેં ઉઠવાની નથી બહુ સહન કર્યું આ લોકોનું સાહેબ અપમાન સહન કરીને આટલા 2 વર્ષથી અમે લોકો સહન કરીએ છીએ આદિવાસી છે એટલે શું કઈ અપમાન સહન કરવાનું એમના બાપની જાગીર છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ તો કાર્યકર્તા તરીકે અમારે શું સહન કરવાનું શું આદિવાસી છીએ એટલે આદિવાસી મહિલા છીએ એટલે સહન કરવાનું અમારે ફોન કરો એસટી મોરચાના અધ્યક્ષને મારે રાજીનામું અહીંયા જ આપી દેવાનું તૈયાર જ છે લાવ પેલું કાગળ આપ બેન મારું મામા તમે ઉતાવળની વાત ના કરશો આ લોકોને છે ને આ લોકોને તમારી બધાની હાજરીમાં થયું છે તમારા બધા વડીલોની હાજરીમાં થયું છે અને તમે લોકો જો ના બોલતા હોય ને તો ના બોલશો મેં બેસીશ અહીંયા ગાડી મારા આદિવાસી માટે બેસીશ મેં અહીંયા મેં લડીશ અહીંયા મારા આદિવાસી માટે ભલે ને મેં મરી જતી મારો બાપ બી મરી ગયો આ આદિવાસી માટે લડતા મનસુખભાઈ સામે આટલો હાથ ઉગાડ્યો તારે કેમ તમે કોઈ બોલ્યા નહીં કેમ કોઈએ કીધું નહીં કે મનસુખભાઈ જેવા વડીલ સાંસદ સામે એ ભાઈએ જિલ્લા પ્રમુખે હાથ ઉગામ્યો કેમ કોઈએ એક્શન ન લીધું કેમ કોઈ તમે લોકો બોલ્યા નહીં વડીલ છે 7 ટર્મનો સાંસદ છે તમે ત્યારે કેમ કોઈ બોલ્યા નહીં આદિવાસી છીએ એટલે શું અમારે એમના પગમાં પડીને જીવવાનું છે આદિવાસી છીએ એટલે શું અમે ગુલામ છીએ જિલ્લા પ્રમુખ હોય તો એના ઘરનો સભ્યતા હોવી જોઈએ દરેક વ્યક્તિ માટે એ કોઈ પણ વ્યક્તિ હોય નાનો હોય કે મોટો વ્યક્તિ હોય દરેક વ્યક્તિને માટે એને માન સન્માન હોવું જોઈએ સભ્યતા હોવી જોઈએ જો એ અમારા સંસદનું નથી જાળવી શકતો નથી ધારાસભ્યનું જાળવી શકતો અને તમારા સૌ વડીલોની હાજરીમાં થયું તોય તમારા જો પેટનું પાણી ના ઉકળતું હોય ને તો પહેરી લો તમે ઘરે બેસી રહો તમે કોઈ જરૂર નથી અહીંયા બી બેસવાની બેસો તમે ઘરે અમે અમારા ભારતીય જનતા પાર્ટી માટે અમે જેટલું બી યોગદાન આપ્યું છે ને એટલું યોગદાન અમારું છે જ નથી એવું નથી અને અમે અમારા સમાજ માટે પણ કામ કરી રહ્યા છે અને પાર્ટીના કાર્યકર્તા જ્યારે સમાજના માટે કામ કરતા હોઈએ ત્યારે પાર્ટીના લોકોએ બી વિચારવું જોઈએ કે જ્યાં ત્યાં અમારું અપમાન કરે